નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લીંબુ પાણી પીવાના ઘણા બધા ફાયદાઓ આપણને થઈ શકે છે. તો શિયાળાની ઋતુમાં આપણે લીંબુ પાણી પીએ તો એની અસર પણ આપણા શરીર પર દેખાય જ છે. આવો જાણીએ કે શિયાળાની આ ઋતુમાં લીંબુ પાણી પીવું જોઈએ કે નહીં. તો શિયાળામાં લોકોના મનમાં એવા પ્રશ્નો થઈ શકે કે આ ઠંડીની ઋતુમાં લીંબુ પાણી પીવું જોઈએ કે નહીં, અને જો લીંબુ પાણી પીવું જોઈએ તો એનો યોગ્ય સમય કયો હોઈ શકે. તો મોટાભાગના લોકો જાણે જ છે કે લીંબુના રસમાં વિટામિન સી ભરપૂર રહે છે. હવે એનું સેવન કરીએ તો રોગપ્રતિકારક શક્તિ વધે છે, સાથે સાથે ચેપથી પણ સુરક્ષિત રહે છે. લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ છે જે અપચો અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓને ભગાડે છે. હવે લીંબુમાં વિટામિન સી તો છે જ, એની સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા સ્ત્રોત પણ મળી રહે છે. હવે આનું સેવન કરવાની સૌથી પહેલી રીત છે કે લીંબુને પાણીમાં ઓગાળી દેવું અને એને પી લેવું. ઉનાળામાં તો આ ડ્રિંક ખૂબ પસંદની હોય છે, પરંતુ શિયાળામાં આપણને પ્રશ્ન થાય કે શું આ લીંબુ પાણી પીવાથી આપણને ફાયદો થશે. તો શિયાળામાં લોકો ઘણીવાર ઉનાળાની ઋતુ કરતાં વધારે પ્રમાણમાં ખોરાક લે છે, સાથે તળેલા અને જંક ફૂડની માત્રા વધારે હોય છે. હવે આવા કિસ્સામાં પેટમાં ગડબડ થવી, વજન વધી જવું એક સામાન્ય બાબત થઈ શકે. હવે જો તમે આનાથી બચવા ઈચ્છો તો લીંબુ પાણી પી શકો. આજે લીંબુ પાણી છે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. સાથે શિયાળામાં જે ત્વચા નિસ્તેજ થઈ જાય છે, શુષ્ક બની જાય છે, આવી સ્થિતિમાં લીંબુ પાણી પીવું અસરકારક રહે છે. તો ચાલો હવે એ પણ જાણવું પડશે કે લીંબુ પાણી પીવાનો યોગ્ય સમય કયો છે. તો લીંબુ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમે એનું વધારે પડતું સેવન કરો છો તો એ નુકસાનકારક પણ સાબિત થઈ શકે એમ છે. ઠંડીમાં તમારે નવશેકા પાણીની સાથે લીંબુ મિક્સ કરીને પીવું જોઈએ. હવે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમે કેટલી માત્રામાં પીઓ છો. કહેવાનો અર્થ એ છે કે ફક્ત 1 ગ્લાસ લીંબુ પાણી તમારા માટે યોગ્ય છે. સવારે 10 વાગ્યા પછી જ્યારે હળવો સૂર્યપ્રકાશ હોય અથવા હવામાન થોડું ગરમ હોય ત્યારે તમારે આ પીણું પીવું જોઈએ. તો દર્શક મિત્રો, શિયાળામાં આપણને જ્યારે આવો પ્રશ્ન થાય કે શું લીંબુ પાણી પીવું જરૂરી છે તો તમે એનું સેવન કરી શકો. હા, એ પણ છે કે તમે એને કેટલી યોગ્ય માત્રામાં લો છો અને કયા સમય પર લો છો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.